हेलो। जी नमस्कार, कौन? हेलो। हेलो। हाँ बोलो बोलो। हाँ, ધવલ બોલું, ગુજરાત ગતના સબ એડિટર. हाँ बोलो। અરે અત્યારે 10-12ની એક્ઝામ ચાલે છે, તમે આ રીતના કલેક્શન માટે ઘરે ઘરે મોકલો છો. બાળકો ઘરે એકલા હોય, મા બાપ નોકરી ધંધે હોય, બરોબર? તો બાળકોને ખબર ના પડે આ બાબતે, તો બાળકો પેનિક થાય છે. પ્લસ એક વસ્તુ કે તમે જાહેર જનતાનું આ રીતે ટાર્ગેટ કરો છો, અને જે બિલ બાકી હોય કે પછી ડ્યુ ડેટ પહેલા તમે જે મંગાવો છો, બરોબર? જો કલેક્શન. સાંભળો. હા અત્યારે જે માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે ને, હા બરાબર, એટલે એના લીધે ફક્ત ને ફક્ત આ લોકો ઇન્ફોર્મ કરવા માટે આવે છે. કલેક્શન કરવા માટે નથી આવતા. સાંભળો, સૌથી પહેલી વસ્તુ એ બેન એમ કે છે કલેક્શન માટે છે. ના 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 ના, તમે એ વસ્તુ માઇન્ડમાંથી તો નીકળી પછી તમે અને તમારા સ્ટાફની વચ્ચે જે મિસઅન્ડરસ્ટેન્ડ છે ને, એ સમજવી બહુ જરૂરી છે, કેમ કે 10મા-12માની એક્ઝામ ચાલે છે, બાળકો પેનિક થાય આ રીતે. ફક્ત ને ફક્ત ઇન્ફોર્મ કરવા માટે જ આવે છે. કોઈ પણ જાતના કલેક્શન માટે અત્યારે નથી આવતા, કે માર્ચ એન્ડિંગ છે ને, અત્યારે એક્ઝામ ને બધું ચાલતું હોય, બરાબર, અને કદાચ પછી બહારથી ડ્રાઈવ આવે અને સીધું કનેક્શન કાપી નાખે, એવું ના થાય, પ્રજા હેરાન ના થાય, એના કારણે એમજીવીસીએલ અત્યારે એડવાન્સમાં પ્લાનિંગ કરીને ઘરે ઘરે કહેવા માટે આવે છે. આ બહુ મોટી સારી વસ્તુ છે, તમે પ્રજા વિશે વિચારો છો. તમે બિલ બાકી હોય તો તમે ભરી જજો. ફક્ત ને ફક્ત ઇન્ફોર્મ કરવા માટે આવે છે. ઓકે, આ તમારી વાત. એવું કશું નથી. અરે સાહેબ, તમે સાંભળો, હું કહું એ તમારી પ્રજાલક્ષી આ બાબત સારી છે. ચલો, પ્રજા હેરાન ના થાય, કટ થાય, બરોબર. હવે જે ગવર્મેન્ટના પેટલાદ નગરપાલિકામાંથી આપણે ગણીએ તો 5.6 કરોડ છે, ખંભાત પાલિકામાં 12.47 કરોડ છે, આણંદની વાત કરીએ તો આણંદ શહેરમાં 95.97 લાખ છે, વિદ્યાનગરમાં. હા, તો પછી એ લોકોના કનેક્શન કેમ કટ નહીં થાય? ગવર્મેન્ટના કટ નહીં થાય ને પ્રજાના કટ થાય, એવું છે? હું તમને પૂછું છું, તો પછી તમે હા નગરપાલિકાના જે બી કનેક્શનો હોય ને, એ કનેક્શન શેના હોય? એક તો વોટર વર્ક્સ ના હોય, બરાબર. વોટર વર્ક્સ કોના માટે ચાલે? લોકો માટે ચાલે. તો પછી તમે બીજા કનેક્શનો કયા હોય? સ્ટ્રીટ લાઇટ ના હોય. એ સ્ટ્રીટ લાઇટ ના કનેક્શનો કોના માટે ચાલે? તો પછી તમે ગવર્મેન્ટ સંસ્થાઓમાં કેમ કલેક્શન નથી કરતા? એ લોકોને અમારે નોટિસ આપવી પડે, કેમ કે નગરપાલિકા કોઈ પ્રાઇવેટ તો છે નહીં, એ પણ લોકોનું જ કામ કરે છે, બરાબર. એટલે એ બધા કનેક્શનો ઓન ધ સ્પોટ ના કાપી શકાય, નોટિસ આપ્યા પછી કાપી શકાય, બરાબર. હા, તો પછી કંપની હંમેશા પ્રજાનું જ વિચારે છે, એટલે એવા કોઈ ભ્રમમાં ના રહેશો. જે તમારે બેન ત્યાં આવ્યા છે